અને લઈ લીધું. તો ફર્સ્ટ ડે એડમિશન વખતે હું ખૂબ રડેલી, કેમ કે મારા ક્લાસમાં કોઈ દીકરી હતી નહીં, 75 બોયઝ. અને અમે જ્યારે મીન્સ કે કોઈ બ્રેક પીરિયડ હોય અથવા તો બ્રેક ટાઈમ હોય કે પ્રેક્ટિકલ હોય તો 10-15 દીકરાઓ વચ્ચે હું એકલી, તો એવરીવન વોઝ લુકિંગ લાઈક એક સ્ટ્રેન્જ નજરથી જોવે કે એક જ છોકરી છે, બાકી બધા છોકરાઓ છે, દીકરાઓ છે. અને બટ આઈ એમ બ્લેસ્ડ, લકી ઇનફ કે મેં આ બ્રાન્ચ પરસ્યુ કરી, પસંદ કરી. ઇનફેક્ટ એ જે એન્જિનિયરિંગનો આખો સ્પેન, મેન્ટલ ટફનેસ, ફિઝિકલ ટફનેસ, પ્લસ એક ઇન્ટરનલી તમને જે કોન્ફિડન્સ તમારા ફેલો મેટ્સ તરફથી બી તમને આપવામાં આવે, પ્લસ તમારી બ્રાન્ચ બી એ ડેડિકેશન માંગી લે, પ્લસ મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીન, લેથ મશીન, VMC, CNC બધા પાર્ટ્સ, અને એકચ્યુઅલમાં હાઉ દે વર્ક. એટલે અમારે ખુદને બી એ કરવું પડે. પ્રેક્ટિકલ વેમાં જ્યારે લેબોરેટરીમાં જઈએ ત્યારે થોડું પહેલાં અઘરું લાગે, બિકોઝ એ માઇન્ડસેટ નથી. અને એ માઇન્ડસેટ કેળવતા એ બાબત સમજાણી કે કોઈ પણ ક્ષેત્ર હવે એવું નથી કે જ્યાં દીકરાઓ માટે રિઝર્વ છે એ પર્ટિક્યુલર ફિલ્ડ અને દીકરીઓ એમાં એનરોલ ના કરી શકે. હું તો બધા જે લિસનર્સ છે દીકરીઓ, એમને અને એમના પેરેન્ટ્સને વિનંતી કરું છું કે એવા ટેકનિકલ ટ્રેડ્સ છે કે જેમાં દીકરીઓ ખૂબ કૌશલ્યપૂર્વક અને એક્યુરસી અને એકાગ્રતા સાથે આગળ વધી શકે છે. ઇવન ઇન આર્મ ફોર્સિસ we are seeking for women candidates to enroll, બરાબર. અને એવા જ આ ટેકનિકલ જે ક્ષેત્રો છે. અને મને એનો બીજો એડવાન્ટેજ એ મળ્યો કે ઇન્ડિયન એરફોર્સમાં જોડાવાનું જે મારું સ્વપ્ન હતું એ ટેકનિકલ એન્ટ્રીઝના માધ્યમથી ક્યાંક હું અંકિત કરી શકી હોત. બટ સમહાવ રિસ્પોન્સિબિલિટી, ડેસ્ટિની એના ભાગરૂપે એમાં ના જઈ શકીએ.